નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વાત શરૂ કરીએ પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આ ચેનલની અંદર આપ જો નવા હોય અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે આ ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના જે વિડીયો, ખેતીની અંદર ટેકનિકલ માહિતીના વિડીયો તમને મળતા થઈ જશે. ત્યારબાદ હંમેશા વિડીયો પૂરેપૂરું જોવાનો આગ્રહ રાખજો. મને ઘણી બધી ક્વેરી આવતી હોય, ઘણા ફોન આવતા હોય. મિત્રો, વિડીયો શરૂ કરી સ્ક્રિપ્ટ કરીને પૂરો કરી દેશો તો તમને ખ્યાલ નહીં આવે. ઘણા બધા મિત્રો એવા કહેતા વિડીયો ટૂંકા બનાવો, 1-2 મિનિટમાં માહિતી આપો. ખેતી દરિયો છે, ખેતીના દરેક વિષયોની અંદર ટાઈમ લાગે, પણ હું ટ્રાય એવી કરું કે 10-12 મિનિટની અંદર અત્યાર સુધીના તમામ ટોપિકોની અંદર 10-12 મિનિટમાં સંપૂર્ણ તમને માહિતી મળી જાય. તો મિત્રો, થોડીક ધીરજ પણ રાખવી જરૂરી છે. આપણે અન્ય જગ્યાએ 1 કલાક કે 2 કલાકનો વિડીયો હોય તો જોઈએ છીએ, તો ખેતીને આપણા જે કામની વાત છે, આપણે જેમાંથી 2 રૂપિયા રળવા છે એમાં 10 મિનિટનો ટાઈમ નથી. તો મને લાગે ખેતી એ લોકો જે આ પ્રકારની વૃત્તિ ધરાવવા લોકોની ક્યારેય ખેતી સમૃદ્ધ ન થઈ શકે. તો એના માટે ખાસ પૂરેપૂરો વિડીયો જોજો. જો તમને ગમે તો એને લાઇકના નિશાનો ચોક્કસથી ક્લિક કરી દેજો. ત્યારબાદ આ વિડીયોને આજુબાજુના તમામ મિત્રો, તમારા જે સગા સંબંધીઓ, મિત્રો, શેઠા પાડોશીઓ એને શેર કરજો, એટલે એ લોકો પણ જોવે. કરવું ન કરવું એ 2 નંબરની વાત છે, પણ એકવાર કાને વાત પડશે તો ક્યારેક કરવાનું મન થશે. અને અહીંથી આપવામાં આવતી તમામ માહિતી ટેકનિકલ છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે 80 વિડીયોની અંદર એક પણ વિડીયોમાં ક્યાંય કોઈ પણ પ્રાઇવેટ કંપનીનું પેકેટ બતાવવાની કોશિશ કરી નથી. આપણા સૌના માટે હું તો એવું રાખું છું કે સહકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, આપણી જે ભલામણો છે વૈજ્ઞાનિક સંશોધનોની, એ ભલામણોમાં આગળ જઈએ, ખેતીને સમૃદ્ધ કરીએ, ઇનપુટ ખર્ચ ઘટાડીએ, પ્રાકૃતિક, ઓર્ગેનિક કે કેમિકલ ખેતી જે પણ કરીએ એમાં આગળ વધીએ. મિત્રો, આમ તો શિયાળુ ઋતુ શરૂ છે અને શિયાળાના પાકો મધ્ય ભાગની અંદર પહોંચવાની તૈયારીમાં છે. ઘઉં, ચણા, ધાણા, જીરું, આંબાનો પાક હશે, ફ્લાવરિંગ એની અંદર પણ આવશે, રાયડો, ડુંગળી, લસણ, આ બધા શિયાળા ઋતુના પાકો છે. આજે જે વાત કરવી છે, મને ઘણા બધા ફોન અને મેસેજ દ્વારા ખેડૂત મિત્રો પૂછે છે, એટલે મને એવું છું કે બધા જ ને જાહેરની અંદર આ માહિતી આપી દઈ. ઉનાળુ મગફળીની વાત. મિત્રો, સમય છે, હજી વાર છે વાવવાને, પણ ઘણા બધા મિત્રોને જે ખેતરો ખાલી પડ્યા છે, કપાસ કાઢીને ખેતર ખાલી પડ્યું છે, તો અન્ય પાકોનું શિયાળામાં વાવેતર નથી કર્યું, કોઈ પાક ફેલ ગયો છે અને સીધી વાવવાની ઉતાવળ કરી રહ્યા છે, એ દરેક લોકો માટે આજનો વિડીયો બનાવવાનું કારણ છે કે ઉનાળુ મગફળી નું આયોજન જો કરવાનું હોય તો એનું આયોજન પહેલાની પ્રાથમિક તૈયારી આપણી કેવી હોવી જોઈએ, અને ખાસ કરીને ઉનાળુ મગફળીની તૈયારી જે કરવાની છે એના માટેનું પહેલું પાયાનું અંક કયું કહી શકાય, એ છે વાવેતરનો સમય. સમયનું ખૂબ મહત્વ છે જિંદગીની અંદર. મિત્રો, આમ જેમ આપણે આપણા જીવનના કાર્યકાળની અંદર સમયને જેટલું પ્રાધાન્ય આપે છે, એમ પાકોની અંદર વાવેતરનો જે સમય છે સૌથી મહત્વનો ગણવામાં આવે છે. એની અંદર જે આઘા પાછું થાય છે એ પણ ઉત્પાદન ઉપર મોટી આડઅસર કરે છે. અને ખાસ કરીને ઉનાળુ મગફળીની જે આપણે વાત કરીએ છીએ, એને તારીખો કરતાં જે સંશોધનની ભલામણો છે, વૈજ્ઞાનિકોએ આધારે ભલામણ જે કરી છે, એ મોટાભાગે તારીખોની ભલામણો થઈ છે કે જાન્યુઆરીની 15 તારીખ પછી તે લઈને 15 ફેબ્રુઆરી સુધી વાવેતર કરવું જોઈએ. સૌરાષ્ટ્ર માટે અલગ પ્રકારની વાવેતરની થોડીક ભલામણ છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત માટે અલગ છે. પરંતુ તારીખોમાં પડ્યા સિવાય જે વાતાવરણની અંદર ફેરફારો અને ઉષ્ણતામાન, ખાસ કરીને જે ગરમી ને ઠંડીનો પિરિયડ છે, એને થોડુંક ધ્યાને લેવું ખૂબ જરૂરી હોય છે. આપણે જોયું છે કે જેમ જેમ ઋતુઓ ધીરે ધીરે શિફ્ટ થઈ રહી છે, ચોમાસું થોડુંક લંબાય, ત્યારબાદ શિયાળો થોડોક લંબાય, ઉનાળો વહેલો પૂરો થઈને ચોમાસું શરૂ થઈ જાય. તો આ બધી કાળજીઓ લઈ અને આપણે ઉનાળુ મગફળીનું આયોજન કરવું જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ ઉનાળુ મગફળીનું જે આયોજન કરવાનું છે એને થોડુંક મગજમાં એ બેસાડી દેજો કે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરીની અંદર આયોજન કરવાનો સમય છે. બીજો મુદ્દો કે આ તો એક તારીખોની વાત થઈ. હવે ક્યારે વાવવી જોઈએ? તો જેમ જેમ શિયાળો પૂરો થવાનો થાય, શિયાળાની ઠંડીની પૂર્ણાહુતિ થવાની આપણને થોડોક અણસાર આવે અને ગરમીનો જે પિરિયડ શરૂ થાય, એટલે ઉનાળાની થોડીક આજ શરૂ થાય, ત્યારે આપણે એનું વાવેતર કરવું જોઈએ. અને એમાંય 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ખાસ કરીને દિવસનું જે તાપમાન છે, અત્યારે ઠંડીના પિરિયડમાં ખૂબ ઠંડુ વાતાવરણ રહેતું હોય, પણ જો તાપમાન 28 થી 30 ડિગ્રી આજુબાજુ જ્યારે મેન્ટેન થવાનું શરૂ થાય, ત્યારે એમ નક્કી કરી લેવું જોઈએ કે હવે વાવેતર કરવું જોઈએ. જો ઠંડીમાં જે લોકો મિત્રો વહેલી વાવેતર કરી દે છે, એને ઉગાવવાની અંદર, આ ઉગી તો બીજો કોઈ ઇસ્યુ નથી નડતો, પણ મોટો ઇસ્યુ છે કે ઉગાવવામાં ખૂબ સમય લાગે છે. કારણ કે પડવું આપણું ઠંડુ છે, વાતાવરણ ઠંડુ છે, પણ જો એને ગરમી મળે તો આ બધા જ જર્મિનેશન થવામાં એને સરળ પડતું હોય. એટલા માટે આપણે થોડોક આ પીરિયડ અને એની અંદર તાપમાનના હું તમને જે 28 થી 30 ડિગ્રીની વાત કરી રહ્યો છું, એ ખૂબ જરૂરી બનતું હોય.
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જે મગફળી ઉનાળુ મગફળીની ભલામણની વાત કરવામાં આવે છે એ દિવસો પ્રમાણે જોઈએ તો ખાસ કરીને પ્રથમ પખવાડિયું જાન્યુઆરીની અંદર વાવેતર કરી શકાય સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર. ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જો વાત કરીએ તો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાની અંદર લગભગ એન્ડ તરફ આપણે વાવેતર કરી શકીએ, અને દક્ષિણ ગુજરાત માટે જાન્યુઆરીના બીજા અઠવાડિયાની અંદર, એટલે લગભગ 15 જાન્યુઆરીની આસપાસથી લઈ અને 15 ફેબ્રુઆરીનો પીરિયડ આપણે નક્કી કરવું છે. કારણ કે આગળનો કયો પાક છે એ પાક નીકળી ગયા પછી પણ ખેડૂત મિત્રો આયોજન કરતા હોય, પાણીની સગવડતા પ્રમાણે પણ આયોજન કરતા હોય. પરંતુ આ ટેમ્પરેચર મેં કીધું ને, ઉગાવવા માટે 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે થઈ જાય તો એને ઉગાવવામાં સરળતા પડતી હોય, અને દિવસનું જે તાપમાન છે 28-30 ડિગ્રી આજુબાજુ થવાનું શરૂઆત થઈ જાય ત્યારે આપણે વાવેતરનું પ્લાનિંગ કરવું જોઈએ. બીજો મુદ્દો આના માટે ખૂબ અગત્યનો છે કે હંમેશા ઉનાળા માટે જે આયોજન કરીએ છીએ એ આયોજન એવું હોવું જોઈએ કે ઉનાળામાં વાવીએ અને ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આપણે લણી લેવાનો છે પાક. કારણ કે આ ચોમાસાનો પાક નથી, નકર તો એમાં ફિક્સ જ હોય કે જૂન જુલાઈની અંદર વરસાદ થાય એટલે વાવી દેવાનું, વાવણી થાય એટલે તરત આપણે વાવી દેવાનું. ઉનાળાની અંદર આપણા હાથના બધા કંટ્રોલ મેજર આપણી હાથની અંદર છે. તો ઉનાળાની અંદર ખાસ કરીને વહેલી પાકતી જાતો જે છે અને ઉભળી જાતો કે જે ડ્યુરેશન એનું 95-100 દિવસથી લઈને 120 દિવસની અંદર જે પાકતી જાતો એવી જ જાતો પસંદ કરવાની છે. એટલે આ એક બહુ મહત્વના મુદ્દાઓ ઉનાળુ મગફળી માટે છે. એટલે કહું છું કે ઉનાળુ મગફળીની જે તૈયારી જે મિત્રો કરે છે, જેને વાવવું છે, એ આ મુદ્દા થોડાક મગજમાં ઉતારી લે. બીજું એના માટેની જમીન, બધી જમીનોમાં મગફળીઓ પૂરી ઉતરતી નથી, પરંતુ હવે ધીરે ધીરે વિસ્તાર પણ વધતો જાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર ભાવનગર, અમરેલી, જામનગર આ બધા જિલ્લામાં ઉનાળુ મગફળી, જુનાગઢ, ગીર સોમનાથમાં પણ ઉનાળુ મગફળીનું વાવેતર થાય. ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પણ વાવેતર થાય. દક્ષિણ ગુજરાતની અંદર ઘણું બધું ધીમે ધીમે વાવેતરનો વિસ્તાર વધતો જાય ઉનાળુ મગફળીનો, જ્યાં પાણીની સગવડ છે. ઉનાળુ મગફળી માટે ખાસ કરીને મધ્યમ કાળી જમીન અને ગોરાડુ જમીન ખૂબ અનુકૂળ આવે. જો ગોરાડુ જમીન હોય તો એની અંદર ઉત્પાદન લેવાની ક્ષમતા વધી જતી હોય. બીજું, સારી વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ કરીને આપણે જે જમીનની તૈયારી કરીએ છીએ એના આગળનો જે પાક હોય એના જડિયા મૂળિયા વીણી લેવા જોઈએ. ત્યારબાદ એને પાંચચું અથવા રાપ અથવા રાપ મારી અને 1-2 વાર ખેડ, બહુ ઊંડી ખેડ કરવાની અત્યારે જરૂર નથી, દર 2 વર્ષે ઊંડી ખેડ કરીએ તો ઠીક છે. પરંતુ આ જે સિઝનની અંદર સમાર મારી અને સમતળ જમીન કરી ક્યારે વ્યવસ્થિત બનાવી અને આયોજન એના માટે મગફળીનું આપણે મિત્રો કરી શકીએ. તો આ જે વાત છે એ ઉનાળુ મગફળી માટે કે જમીનની તૈયારી અને વાવેતરનો જે સમય છે, સૌથી પહેલો મુદ્દો આજે જે આપણે વિડીયોની અંદર આખી ચર્ચા કરીએ છીએ એ વાવેતરના સમય ઉપર ભાર મૂકીએ છીએ. અને વાવેતરનો સમય એટલે તારીખો અને તાપમાન, તારીખ અને તાપમાન બેયનો એક ખેડૂત તરીકેના તમારી કોઠાવું જ તમે જે અનુભવો કરો છો એના આધારે મગફળીનું વાવેતર કરશો તો ઉનાળામાં ખૂબ સારું ઉત્પાદન લઈ શકશો. આગળના વિડીયોમાં આપણે ખાતર વ્યવસ્થાપન, એની અંદર ખાસ કરીને વેરાયટીઓ કઈ કઈ સિલેક્ટ કરવી જોઈએ, કેટલા દિવસે પાકે, એના ગુણધર્મો, એ બધી જ વાત કરવાના છે. પરંતુ જે મિત્રોને વાવેતરની ઉતાવળ છે, કે જે મિત્રો અવારનવાર પ્રશ્નો પૂછે છે અને માર્કેટની અંદર જે ઘણી વખત એવું થતું હોય કે ખ્યાલ ન હોય અને ઘણા ખેડૂતો વહેલા વાવેતર કરીને પછી પસ્તાતા હોય, તો એના માટે આ ઉનાળુ ઋતુનું જે વાવેતર કરવાનો જે સમય છે મેં કીધું એમ તાપમાનને આધારે નક્કી કરી અને આવતા દિવસોમાં સારું ઉત્પાદન લઈ શકીએ અને ઉનાળુ ઋતુનું સારું આયોજન થાય એના માટેની આજ પ્રયાસ કર્યો છે. આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો મારા સ્ક્રીન ઉપર નંબર છે, આ નંબરની અંદર વોટ્સએપ અથવા કોલ દ્વારા માહિતી મેળવી શકશો. આ માહિતી મેળવવાનો સમય સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5 સમય દરમિયાન જ કરવાનો આગ્રહ રાખીએ. તો આપણે સૌ સાથે મળી અને આ ખેતીની જે આપણે મુહિમ ઉપાડી છે એમાં આગળ વધીએ, ટેકનિકલ માહિતી લેતા થઈએ, પૂરી જાણકારી માહિતી લઈ અને આગળના દિવસોમાં ખેતીને સમૃદ્ધ કરીએ એ તરફ આગળ પડ્યા કરે. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.